જય શ્રી કૃષ્ણ. સિલાઈના પહેલા ક્લાસમાં આજે આપણે 3 પ્રકારની હાથ સિલાઈ કરતા શીખીશું, જેમાં એક કાપડ અને સોય દોરાની જરૂર પડશે. સૌથી પહેલાં આપણે સાદી સિલાઈ કરતા શીખીશું, જેમાં ઉપર નીચે બંને સાઈડથી એક સરખા ટાંકા આવશે. એક ચોરસ કાપડનો ટુકડો લઈશું અને એક બાજુથી કિનારી વાળી લઈશું. હવે સોયથી ટાંકા લઈશું. ઉપર નીચે બંને સાઈડથી એક જ સરખા માપના ટાંકા લેવાના છે. આ સિલાઈ દેખાવામાં બંને સાઈડથી એક જ સરખી લાગશે. બીજા નંબરમાં આપણે શીખીશું બખિયો સિલાઈ, બેક સ્ટીચ. આ સિલાઈને આપણે સિલાઈ મશીનથી સ્ટીચ કરી હોય એવી લાગશે. કાપડની કિનારી વાળીને એક ટાંકો લઈશું. સાદી સિલાઈની જેમ ટાંકો લઈને બીજી વારનો ટાંકો પાછળથી લેવાનો આવશે. એક વાર ટાંકો આગળ અને બીજી વારનો પાછળ, એ રીતના કરીને આ સિલાઈ કરવાની હોય છે. ले हाथी आयो, हाथी ले तो ले हाथी जतो रे जतो क्या ત્રીજા નંબરમાં હવે આપણે શીખીશું હાથ સિલાઈ, જે બ્લાઉઝમાં, ડ્રેસમાં બધે ખાસ કરીને વપરાય છે. એક કાપડ લઈ લઈશું અને આ રીતની પટ્ટી વાળી લઈશું. પટ્ટીની સાઈડમાંથી સોય નાખીને પટ્ટી પર લાવવાની હોય છે. આ સિલાઈને આ રીતે ક્રોસમાં જ કરવાની હોય છે. આ સિલાઈના ટાંકા એકદમ નાના નાના કરવાના હોય છે. થોડી છેટી અને ઉપરની સાઈડમાં નાનો ટાંકો દેખાય એ રીતના સિલાઈ કરીશું. ला ला ઉપરની સાઈડમાં આ રીતના એકદમ સામાન્ય ટાંકા દેખાવા જોઈએ. લાવ શું મળ્યું તમને?